હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું ચીલની ભાજી। આ છે ચીલની ભાજી, એને હિન્દીમાં બથુઆ પણ કહે છે। એને ધોઈ સમારીને આ રીતે તૈયાર કરી છે। હવે 2 ચમચી તેલ કઢાઈમાં લેશું। તેલ ગરમ થાય એટલે જીરું નાખવાનું, થોડી હિંગ, વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ, સાતળી દેવાનું। પછી સમારેલી ડુંગળી નાખી બધાને બરાબર સાતળવાના, એટલે કે ચડવા દેશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ડુંગળી સંતળાઈ જાય એટલે 2 સમારેલા નાના બટાકા નાખવાના। હળદર, ધાણા જીરું, થોડું તીખું મરચું, થોડું કાશ્મીરી મરચું, થોડું ગરમ મસાલો, મિક્સ કરીશું। પાણી નાખી બટાકા ચડી ગયા છે। ઢાંકણ ખોલી બટાકા ચડી ગયા છે। ધોઈ સમારેલી આ ભાજી નાખીશું તેની અંદર। ચીલની ભાજીમાં ફાઈબર, વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે। શિયાળામાં ખાવી જોઈએ, શરીર માટે ખૂબ ગુણકારી છે। ચીલની ભાજી એટલે અહીંયા શહેરમાં એને બથુઆની ભાજી પણ કહે છે। થોડીક વાર ઢાંકીને થવા દઈશું। આ ભાજીમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી નીકળે છે, તેથી પોતાના પાણીમાં જ ચડી જશે। તૈયાર છે ડુંગળી બટાકા ચીલની ભાજીનું શાક, એટલે કે બથુઆનું શાક। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું, વાસણમાં કાઢી દઈશું। આ ભાજીને બાજરીના રોટલા, રોટલી, ભાત સાથે ખાઈ શકાય છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।